મિત્રો, ખરેખર શું આપણે પોતે આપણા માટે જીવીએ છીએ કે લોકોને દેખાડા કરવા માટે જીવીએ છીએ? નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે દુનિયામાં જે વસ્તી છે ને, અંદાજિત 60થી લઈને 70% વસ્તી છે ને, લોકોને દેખાડો કરવા માટે જાણે કે જીવતી હોય ને તેવું પોતાનું જીવન જીવી રહ્યા છે. સ્વતંત્ર જીવનની વાત તો બાજુમાં રહી, પરંતુ લોકોને સારા અથવા તો ઇમ્પ્રેસ કરવા માટે જાણે કે જીવતા હોય ને તેવું લાગી રહ્યું છે. શરૂઆત કરીએ તો આપણા પોતાના ઘરથી. ઘરમાં કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત હોય ને ત્યારે ઘરના સભ્ય બીજા સભ્યને કહે છે કે અલ્યા ભાઈ, આ બધી વસ્તુઓ ઠેકાણે મૂકો, કોઈ આવીને જોશે તો કેવું લાગશે. એટલે આ જે કોઈ માટે તમે બધું કરી રહ્યા છો એના કરતાં એમ કેમ નથી કહેતા કે આ વસ્તુ આપણે ઠેકાણે મૂકીએ, આપણને પણ સારું લાગશે અને ઘર પણ વ્યવસ્થિત દેખાશે. એટલે આ કોઈ માટે જાણે કે જીવતા હોય ને તેવું લાગી રહ્યું છે. ઘણી વખત નોકરીની પણ વાત કરી દઈએ. કોઈ વ્યક્તિ સારી પોસ્ટ ઉપર હોય અને પરિસ્થિતિ બગડે અથવા તો કંપની બંધ થઈ જાય, નોકરી જતી રહે, પરિસ્થિતિ બગડવા લાગે ત્યારે તે વ્યક્તિ અન્ય જગ્યાએ કામ ધંધો ન મળતા એક નાનકડા વ્યવસાય તરફ આગળ વધે છે. રોડ રસ્તા ઉપર કંઈક ખાણીપીણીની વસ્તુ વેચે અથવા તો કોઈ ચીજ વસ્તુઓ વેચે તો ત્યારે એ ધંધો શરૂ કરતાં પહેલાં તેના મનમાં વિચાર આવશે કે લોકો મને શું કહેશે, લોકો મને કેવી નજરે જોશે, શું આ ધંધો હું કરું કે ના કરું, કોઈ મારી મજાક તો નહીં ઉડાવે ને. એટલે આ તમામ પ્રકારના પ્રશ્નો જાણે કે પોતાનામાં વિચરતા હોય તેવો અહેસાસ થશે. તેવી જ રીતે વાત કરીએ તો કોઈ શુભ પ્રસંગની. ઘણી વ્યક્તિઓને સાંભળતા જોયા છે કે પોતે મધ્યમ વર્ગનો હોય અને તે પરિસ્થિતિ ખરાબ હોય તેમ છતાં લગ્નમાં કે અન્ય પ્રસંગમાં 15થી 20 લાખ રૂપિયા ખર્ચો કરી દેતી હોય છે. અને ઘણી વખત તેની નજર સામે બોલતા સાંભળ્યું પણ છે કે અમારે તો અમારા સમાજને જમાડવો પડે, અમારો તો રિવાજ છે, 2 થી 3 હજાર માણસોનું રસોડું કરવું પડે, દરેકને જમાડવા પડે. મિત્રો, તમે ગર્ભ શ્રીમંત હોય અને ધનિક હોય તો એ વસ્તુ બરાબર છે, તમે ખર્ચો કરો. મારે એવા વ્યક્તિઓને જણાવવું છે કે ખોટા લોકો માટે ખેંચાઈને શાક કરવા માટે આ બધા પ્રસંગો આપણે ઉજવવા જોઈએ. આપણે ઓછા બજેટમાં પણ આ પ્રસંગો થતા હોય છે. લોકોને દેખાડવા માટે 15થી 20 લાખ રૂપિયાનું દેવું કરી દે છે અને પછી દુનિયા પણ હસવા લાગે છે કે જોયું ને, ખોટા ખેંચાઈને ધંધા કર્યા તો તેના લીધે થઈને અત્યારે વ્યાજ ભરવાનો વારો આવ્યો. મારે એવા વ્યક્તિઓને કહેવું છે કે કોરોના કાળમાં જ્યારે સરકારે 50 વ્યક્તિઓને લઈને એક લગ્ન પ્રસંગ ઉજવવાની એક ગાઈડલાઇન્સ આપી હતી ત્યારે 50 વ્યક્તિઓમાં પણ લગ્ન થયા હતા. એ જ સમાજ, એ જ રિવાજો હતા. તે છતાં તો મિત્રો, સરકાર જ્યારે તમને મજબૂર કરે છે તો તમે તમારી જાતે કેમ એ નિર્ણય લેતા નથી? લોકોને બતાવવા માટે થઈને તમે પોતા ખેંચી મારો છો અને તેના વ્યાજના ચક્કરમાંથી તમે બહાર આવતા નથી. એટલે મિત્રો, જીવન આપણું છે, નિર્ણયો આપણા છે. પોઝિટિવિટી આપણી પોતાની હોય તો લોકોનું સાંભળવાનું નહીં, લોકોને દેખાડા ખોટા નહીં કરવાના, ખોટું ખેંચાઈ મરવાની જરૂર નથી. મિત્રો, નાના હતા ત્યારે સરસ મજાની એક વાત હતી કે એક ઘોડે સવાર પોતાનો ઘોડો લઈને અને પોતે ચાલતો જોડે જોડે નીકળતો હોય છે. ત્યારે રસ્તામાં એક વ્યક્તિ મળે છે અને કહે છે કે ભાઈ ઘોડે સવાર, આટલો સરસ મજાનો ઘોડો છે તો ઘોડા પર બેસીને ભાઈ જાને તું. હવે પેલાના મનમાં વિચાર આવે કે હા, એ વાત પણ સાચી છે. પોતે ઘોડા પર બેસી જાય છે અને આગળ વધવા લાગે છે. આગળ જતા રસ્તામાં બીજી એક વ્યક્તિ મળી અને કહે છે કે ભાઈ તને થોડી પણ શરમ આવે છે? આ બિચારા મૂંગા પ્રાણી ઉપર તું આટલો મોટો વજનવાળો બેસી ગયો છો, શરમ જેવું છે તને કશું? એવું કહેતા જ તે બીજાની વાત સાંભળે છે અને ફરી પાછો નીચે ઉતરી જાય છે અને ઘોડાને લઈને તે ચાલવા લાગે છે. એટલે મિત્રો, કહેવાય છે ને કે જ્યાં સુધી તમે પોતે નિર્ણય નહીં લો ને ત્યાં સુધી તમારું કશું થવાનું નથી. કારણ કે તમારા જીવનનું જે રિમોટ છે, જે નિર્ણયો લેવાનું રિમોટ છે, તે બીજાના હાથમાં હશે ને તો તમે જીવનમાં કોઈ દિવસ આગળ નહીં વધો. કારણ કે જાણે કે તમે લોકો માટે જ જીવતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે મિત્રો, જીવન તમારું છે, નિર્ણય તમારા છે. પોઝિટિવિટી તમે રાખો, તમને જે યોગ્ય લાગે તે કરો, સારું લાગે તે કરો. લોકો અને દુનિયાને દેખાડો કરવાની લાઈમાં તમે પોતાનું જીવન બગાડશો નહીં અને ખોટા નિર્ણયો તરફ દોરી ન જશો. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી છે. વિડીયો પસંદ આવ્યો તો અન્યમાં શેર કરવાનું, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.